નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા વિશે અભ્યાસ કરીશું. આ પાઠની અંદર પંડિત મોહન કે જે વિશ્વવિખ્યાત મ્યુઝિશિયન છે એમના વિશેની વાત કરવામાં આવેલી છે. એમના બાળપણની વાત છે. પહેલાં તો જોઈએ આપણે મોહન એન્ડ હિઝ વીણા. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહન વોઝ બોર્ન એટલે કે મોહનનો જન્મ થયો હતો ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન એટલે કે સંગીતકારની ફેમિલીમાં એટલે કે કુટુંબમાં. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ અને તેથી જ સંગીત એમના લોહીની અંદર હતું. હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન. તેઓ સંગીતકારો જોડે જ મોટા થયા હતા. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, he was initially trained in vocal music and then he tried his hand at the violin. એમના પિતાજી અને એમના બાકીના કુટુંબના સભ્યોની જેમ જ એમને સૌ પ્રથમ ઇનિશિયલી ટ્રેનિંગ શેની આપવામાં આવી હતી? વોકલ મ્યુઝિક એટલે કે કંઠ્ય સંગીતની. એન્ડ ધેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન અને પછી એમણે એમનો હાથ વાયોલિન ઉપર અજમાવ્યો હતો. વેન હી વોઝ અબાઉટ 10 હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. જ્યારે તેઓ ફક્ત 10 વર્ષના હતા ત્યારે એમને સિતાર ગમવા માંડ્યો હતો. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ અપ એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. અને એમને એ સિતાર વગાડવાની તાલીમ પણ આપવામાં આવી હતી લગભગ 3 વર્ષથી. હવે એક બનાવ બન્યો એમની ફેમિલીમાં. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. જર્મનીની એક સ્ત્રી મોહનના પિતા જોડે સંગીત શીખવા માટે આવી. હવે વિચાર કરો, એના પિતા એટલા ફેમસ મ્યુઝિશિયન હતા કે જર્મનીમાંથી એક સ્ત્રી એમના જોડે મ્યુઝિક શીખવા માટે આવી. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ. અને પછી તો ગિટાર આ મોહનના જીવનમાં એન્ટર થયો એટલે કે ગિટાર પ્રવેશ્યો. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. અને પછી તો એણે એના એક્સપેરિમેન્ટ્સ એટલે કે પ્રયોગો બિગેન એટલે કે ચાલુ કરી દીધા વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. આ સુંદર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધન સંગીતનું હતું એના ઉપર એનો હાથ એના એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગો ચાલુ કરી દીધા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, સેડ મોહન ટુ હિમસેલ્ફ. અને મોહને પોતાની જાતને શું કહ્યું કે મારા જીવનની અંદર હવે આ ગિટાર સિવાય બીજું કોઈ પણ સાધન આવશે નહીં. હું ફક્ત ને ફક્ત આ ગિટાર જ વગાડવા ઈચ્છું છું. મોહને આવ્યું પોતાની જાતને કહ્યું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. અને પછી તો એનો બધો જ ટાઈમ ગિટારે લઈ લીધો હતો. ગિટાર, ધ હોલ ડે ગિટાર. અવર ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. ગિટાર કે છે આખો દિવસ ગિટાર. આપણું તો એવું પરિવાર છે કે જ્યાં સિતાર, કંઠ્ય સંગીત, શાસ્ત્રીય વાયોલિનની પ્રેક્ટિસ કરવામાં આવે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોર એવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. ગિટાર જે છે એની અસર કે છે આપણા જે સંગીતના સાધનો છે એ જે કરી શકીએ એવી અસર ના કરી શકે. અને મોર એવર એટલે કે તદુપરાંત વધારાનું વળી આ ગિટાર છે એ આપણા ભારત દેશનું નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. એના કુટુંબના કોઈ એક સભ્યએ આવું કહ્યું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી. એની આંટી એટલે કે કાકીએ શું કહ્યું? તને ખબર છે કે તારા પિતાજીને પણ આ ગિટાર પ્રત્યે કોઈ પ્રેમ નથી. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પણ એ જ વખતે એની મમ્મી એની મદદે આવી ગઈ. એની મમ્મીએ શું કહ્યું? લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર, શી ડિક્લેર્ડ. એની મમ્મીએ કહ્યું કે એને એના હૃદયની જે ડિઝાયર એટલે કે ઈચ્છા છે એ પ્રમાણે એને કરવા દો. ધેન
હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. પછી તો એના પિતાએ પણ એને સપોર્ટ કરવાનું ચાલુ કર્યું. હી વોઝ ઓવરજોયડ એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. અને પછી તો એ ઓવરજોયડ એટલે કે બહુ જ ખુશ થઈ ગયો હતો. એના પપ્પાએ પણ એને મદદ કરવાનું ચાલુ કરી. એટલે પછી એણે શું ડિસાઇડ કર્યું? ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. આ જે પશ્ચિમનું વેસ્ટર્ન એટલે કે પશ્ચિમનું સંગીતનું જે ઇન્સ્ટ્રુમેન્ટ હતું, સાધન, એને મોડિફાઈ કરવાનું. મોડિફાઈ એટલે કે સુધારા વધારા કરવાનું. હી ટ્રાઈડ ટુ મેક ઇટ suitable ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. એ એવો પ્રયત્ન કરવા ઈચ્છતો હતો, એ કર્યો એણે કે આપણા ભારતના એક સામાન્ય શાસ્ત્રીય સંગીતકાર હોય એ પણ એને વગાડી શક્યા ગિટારને, એવું એમાં એ ફેરફાર કરવા માગતો હતો. હી સ્પેન્ટ 2 more years વિથ ગિટાર ઓનલી. એણે બીજા 2 વર્ષ આ ગિટારને મોડિફાઈ કરવામાં પસાર કર્યા. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. એક વખતે સાંજે મોહનના ફેમિલીએ એક એવો પ્રસંગ રાખ્યો હતો કે જેમાં એના ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ એટલે કે નજીકના પરિવારના મિત્રો ગેધરિંગ એટલે એકઠા થવાના હતા. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેવ્યુ who were also performing artists played music of their classical instrument. આ પ્રોગ્રામની અંદર, ગેધરિંગની અંદર, મોહનના ભાઈ અને બહેન અને નેવ્યુઝ એટલે કે એના ભત્રીજો કે જેઓ મ્યુઝિક જે હતું ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે શાસ્ત્રીય સંગીતના જે સાધનો હતા એના દ્વારા એ લોકોએ રજૂ કર્યું. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન. અને એ લોકોનું બહુ જ વખાણ કરવામાં આવ્યા. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ. અને મોહને પછી પોતાનું ગિટાર વગાડવાનું અહીંયા ઈચ્છા વ્યક્ત કરી. હી પ્લેડ ઓન ગિટાર. અને મોહને ગિટાર વગાડી. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેઇડ. એણે ગિટાર વગાડી પછી એમનો એક સગા હતા એમણે શું કહ્યું? ઇફ ઇટ વેર ધ સિતાર યુ વુડ હેવ બીન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. કે તું આ ગિટાર વગાડ્યું એના કરતાં જો સિતાર હોત તારી જોડે, તું સિતાર વગાડ્યું હોત તો તારા ભાઈ અને બહેન જોડે કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા કરી શક્યો હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. તે કહે છે લગભગ 2 વર્ષ આ ગિટાર પાછળ પસાર કર્યા છે, પણ હજુ તો તારે બહુ બધી જરૂર છે એમાં સુધારો વધારો કરવાની. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેઇડ. કોઈકે વળી એના આ પરફોર્મન્સ એટલે કે રજૂઆત પછી શું કહ્યું? ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. સિતારનો જે સૂર છે, અવાજ છે, એ વહેતા ઝરણા જેવું છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધ ડેપ્થ. જ્યારે તારું આ ગિટાર છે મ્યુઝિકનું સાધન, એના જોડે તો કોઈ આવી ઊંડાઈ છે જ નહીં. યેટ એન અધર સેઇડ યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. હિઝ સૂર એન્ડ તાર ઓલ્સો સો બ્યુટીફુલ. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? વળી બીજાએ કહ્યું યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. કે તારા ભાઈએ જે વાયોલિન વગાડ્યું, હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. એનો સૂર અને તાલ કેટલો સુંદર છે કે છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? તું આ સાધન જોડે શું કરે છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન એટલો બધો ડિપ્રેસ્ડ થઈ ગયો એટલે કે હતાશ થઈ ગયો અને આખી રાત એ રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. કારણ કે એણે એના જીવનના 2 વર્ષ આ ગિટારને એણે આપ્યા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, હી થોટ. પણ મોહને શું વિચાર્યું કે મારું હૃદય જે છે, મારા હૃદયમાંથી તો મને એ જ લાગે છે કે હું આ ગિટાર માટે જ બન્યો છું અને આ ગિટાર સિવાય મારા જીવનમાં બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ આવી શકે નહીં. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. અને આ જ સંગીતનું સાધન કે ગિટાર મારો ચહેરો બનશે આ દુનિયામાં.
મને ઓળખવા માટે. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક વેરી બિગ, અને મને ખાતરી છે કે હું એને વિશાળ બનાવવા ઈચ્છું છું. હી વોઝ ડિટરમાઇન્ડેડ એટલે કે નિશ્ચિત હતો, એને પાક્કો નિર્ણય કરી દીધો હતો, એને ડિટરમાઇન કરી દીધું હતું કે હું હવે આ ગિટારની અંદર એવો સુધારો કરીશ જ. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years of એજ. આ અનુભવ મોહનને ક્યારે થયો? કે જ્યારે ફક્ત 16 વર્ષનો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. એ એના જીવનનો વળાંક હતો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. મોહને એનો રિયાઝ એટલે કે સંગીતનો જે પ્રેક્ટિસ કરવાની હોય એને રિયાઝ કહેવામાં આવે છે, ડબલ કરી દીધી પ્રેક્ટિસ, અને 10 કલાક સુધી દિવસના એ પ્રેક્ટિસ કરવા માંડ્યો. હી ઓલ્સો સ્ટડીડ અધર આસ્પેક્ટ ઓફ ધ ગિટાર. ગિટારના બીજા પણ કેટલાક આસ્પેક્ટ્સ એટલે કે એના જે ભાગ છે, એની જે લાક્ષણિકતાઓ છે એના વિશે પણ અભ્યાસ કર્યો. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. એને નક્કી કર્યું હતું કે આ ગિટારની અંદર હું ખાસ કરીને બીજા બધી ટેકનિક એટલે કે તકનિક અને અવાજ અને ખાસ વિશિષ્ટતાઓ બીજા બધા સાધનોની હોય સંગીતના, એ બધાને હું એકઠા કરીશ, આમાં ઇનકોર્પોરેટ કરીશ. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian વીણા. એવું ઈચ્છતો હતો કે મારે એવું આ સંગીતનું સાધન બનાવવું છે કે એ વાગે વેસ્ટર્ન ગિટાર જેવા એમાંથી અવાજ આવે પશ્ચિમના, પણ એ ભારતીય વીણાવાદક પણ એને વગાડી શકે એવું મારે આ ગિટાર બનાવવું છે. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ મે ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ્ડ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કે ફક્ત આ સંગીતનું સાધન છે, અવાજ ઉત્પન્ન કરે એ જ મહત્ત્વનું નથી, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. પણ એ મારી વિઝન એટલે કે મારી દ્રષ્ટિ પણ રજૂઆત કરે. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, હી સેડ ટુ હિમસેલ્ફ. એન્ડ ફાઇનલી વિથ untiring efforts and understanding of rags, he created the wonderful મોહન વીણા. એણે પોતાની જાતને જ આવું કહ્યું, અને છેલ્લે એ અનટાયરિંગ એફર્ટ્સ એટલે કે થાક્યા વગરના એના પ્રયત્ન, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ એટલે કે રાગોને સમજીને, હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. એણે એક અદ્ભુત વીણા તૈયાર કરી કે જેને મોહન વીણા નામ આપવામાં આવ્યું એના પોતાના નામ ઉપરથી. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વનાથ મોહન ભટ્ટ, વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ. આજે દુનિયા એને પંડિત મોહન વિશ્વમોહન ભટ્ટ તરીકે ઓળખે છે, કે જેમણે ગ્રેમી એવોર્ડ એટલે કે સંગીતનો એક શ્રેષ્ઠ એવોર્ડ કહેવાય છે દુનિયાનો, એ એમણે મેળવ્યો હતો. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ's પેશન એન્ડ હિયર આઈ એમ, સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. 1993ની અંદર એમને એવોર્ડ માટે બોલાવવામાં આવેલા, અને એ એવોર્ડ સેરેમની એટલે કે એવોર્ડ સમારંભની અંદર એમના જે શબ્દો હતા એ શું હતા? આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ's પેશન એન્ડ હિયર આઈ એમ. મેં મારા હૃદયના જે લાગણી હતી એને હું સમજો હતો, અને એટલા માટે હું અહીંયા છું. મતલબ કે તમને જે ગમે એ વસ્તુ તમે પસંદ કરો, બીજા બધા કહે એ નહીં.